હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. રવિવારની સવાર છે ને ગરમ ગરમ ભાખરી બનાવું છું. લોટને મોણ દઈ દીધું છે, મીઠું નાખી દીધું છે. હવે સવારનું રૂટીન છે ને મારું અહીંથી ચાલુ થાય છે. હું સવારમાં રોજ જે ગરમ લીંબુ પાણી પીઉં છું, ગરમ કરેલું પાણીમાં લીંબુ નાખીને, અને રાત્રે પલાળેલા મેથી દાણા ખાઉં છું અને ડ્રાયફ્રૂટ ખાઉં છું. છોકરાઓ ડ્રાયફ્રૂટ કે મેથી દાણા નથી ખાતા, પણ ગરમ પાણીમાં લીંબુ એ પણ પીવે છે. હવે જુઓ, સરસ ગરમ ગરમ ભાખરી ઉતારું છું, અને ભાખરી ગરમ હોય ને ત્યાં સરસ ઘી લગાડી લઈએ એટલે ભાખરી ખાવાની બહુ મજા આવે. અને એમાંય રવિવારની સવાર હોય એટલે થોડું લેટે બે થઈ ગયું હોય, એટલે લંચ અને બ્રેકફાસ્ટ વચ્ચેનું આપણું આ મેનુ હોય. હવે ભાખરી સરસ થઈ ગઈ છે ને નાસ્તો બહારથી પણ આવી ગયો છે. ને આ નાસ્તો એટલે આપણા ગુજરાતીના તો મોઢામાં જાણે પાણી જ આવી જાય, આપણને ગોળનું ગાડું મળી જાય ને એવી ફિલિંગ આવે. તો નાસ્તામાં સરસ વણેલા ગરમ ગાંઠિયા હતા, સાથે મરચાં, આપણે પપૈયા ગાજરનો સંભારો હતો, ખમણ અને જલેબી, અને સાથે ચાગ. હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ, અને પછી ઉપાડવાનું હતું કામ. એટલે કામમાં ડીપ ક્લિનિંગ હોય, આજે સન્ડે છે એટલે. તો સૌ પહેલાં તો જુઓ, પંખા લોહીછા છે, એટલે છોકરાઓએ સાથે સાથે કામ કર્યું છે, છોકરાઓ પણ સાથે કામ કરે છે. એટલે પંખા લોહીછા છે, અહીંયા ફ્રીજ લૂછીએ છીએ. ડીપ ક્લિનિંગ કરીએ એટલે આપણે બધું જે ગંધારું થઈ ગયું હોય ઘરમાં એ બધું ચોખ્ખું કરીએ. હવે અહીંયા જુઓ, સ્ટોર રૂમ પણ સાથે સાથે સાફ કર્યો છે. ગાડલું મારે એક તપાવવાનું હતું, તો થોડો તડકો હતો ને એટલે આજે થોડું ગાડલું તપાવવા મૂકી દીધું છે. એટલે શું થોડા ધૂ કચરા બી થતા જાય. હવે ઘરનું ડીપ ક્લિનિંગ થઈ ગયું હતું. નીકળી ગયા છીએ બારે ન્યારી ડેમે આવવા. તો ન્યારી ડેમે છે ને આજે ડોગીઝને અને માછલાને ખવડાવવાનું હતું, તો માછલાને લોટ ખવડાવ્યો હતો, અને ડોગીને જો ગાંઠિયા આપ્યા હતા. ડોગી ગાંઠિયા છે ને હોશે હોશે ખાય છે, અને અહીંયા બહુ જ સારા ડોગી હોય છે. અને ન્યારી ડેમની મસ્ત મજા એટલે કે મકાઈ, એટલે મકાઈ ખાધી હતી. મારા સનના ફ્રેન્ડ બી સાથે આવ્યા હતા, અને મેઘરાજા કે મારી પણ સવારી સાથે આવે છે. એટલે અમે ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ નહોતો, પણ ત્યાં ન્યારી ડેમે થોડું એવું વાદળું ભરાણું હતું, ને થોડા એવા છાંટા પણ આવ્યા હતા, અને એકદમ કાળું વાદળ થઈ ગયું હતું. આ બધું સરસ મજાનું એન્જોય કર્યું. ઘરે આવી ગયા. ઘરે આવીને નૂડલ્સ બાફા, અને છોકરાઓને નૂડલ્સ ખાવા હતા તો નૂડલ્સ બનાવી દીધા. તો સન્ડેનો દિવસ કંઈક આવો રહ્યો, અને સાથે ડિનર થાળી